ભારે વરસાદ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે કચ્છના લખપત અબડાસામાં 4 દિવસમાં 12 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. આ મૃતકોમાં ન્યુમોનિયા કે સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો હોવાના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે સરકાર અમદાવાદ રાજકોટથી નિષ્ણાંતોની ટીમ અહીં મોકલવામાં આવી છે. ત્યારે માહિતી પ્રમાણે તાજેતરમાં સરહદી વિસ્તાર લખપતમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદ પડ્યા બાદ લખપત તાલુકામાં લોકોને તાવ નિમોનિયા જેવી બીમારી થયા બાદ મોત થયા છે. 4 દિવસમાં 12 લોકોના મોત થતા સમગ્ર લખપત તાલુકામાં ચકચાર મચી છે. ત્યારે આ મામલે કલેક્ટરે કહ્યું કે આ અંગે તપાસના આદેશ આપ્યા છે અને આરોગ્યલક્ષી કામગીરી માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે બીજી તરફ લખપત જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે, જેમાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન ભરાઈ રહ્યા હોવાનું કોંગ્રેસના અગ્રણીએ શક્તિસિંહ ગોહિલને જણાવ્યું છે. ત્યાં જે આવ્યા છે એના માટે ખાસ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે. CHC મંગવાણા અને CHC દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી OPDના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ ન્યુમોનાઇટિસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, ન્યુમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રો વાણ છે, ભારા વાણ છે કે ભેખડો છે, જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક RRT ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની RRT જેને કહીએ છીએ, એને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજિસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.